આગળ વાત તો ભાજપ શાસિત આણંદની ખંભાત પાલિકામાં બળકો જોવા મળ્યો। સામાન્ય સભાના એજન્ડાની નોટિસ માત્ર 28 સભ્યોને જ આપવામાં આવી। 8 સભ્યોને એજન્ડાની નોટિસમાંથી બાકાત રાખવામાં આવ્યા। 6 જાન્યુઆરીએ યોજાનાર સામાન્ય સભા પહેલા આ મોટો વિવાદ। થોડા દિવસ પહેલા 8 સભ્યોએ આપ્યા હતા રાજીનામા। રાજીનામું મંજૂર થાય તે પહેલા જ એજન્ડાની નોટિસમાંથી નામ ગાયબ થયા છે। 6 જાન્યુઆરીએ સામાન્ય સભા પહેલા આ સૌથી મોટો વિવાદ। 8 સભ્યોને એજન્ડાની નોટિસમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। 6 જાન્યુઆરીએ યોજાવાની છે સામાન્ય સભા અને તેની પહેલા આ સૌથી મોટો ધડાકો। ભાજપ શાસિત આણંદની ખંભાત પાલિકામાં બળકો જોવા મળ્યો। સામાન્ય સભાના એજન્ડાની નોટિસ માત્ર 28 સભ્યોને જ આપવામાં આવી છે। 8 સભ્યોને એજન્ડાની નોટિસમાંથી બાકાત રાખવામાં આવ્યા। થોડા દિવસ પહેલા 8 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા। ત્યારે રાજીનામું મંજૂર થાય તે પહેલા જ એજન્ડાની નોટિસમાંથી તેઓને બાકાત રાખવામાં આવતા અનેક તર્ક વિતર્ક। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, માત્ર 28 લોકોને જ નોટિસ આપવામાં આવી છે, જે રાજીનામા આપનાર 8 લોકો છે તેઓને બાકાત રાખવામાં આવ્યા। શું વધારે વિગત? ચોક્કસથી આ જે 8 લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક આજથી લગભગ 4-1 મહિના પહેલા બળવો કર્યો હતો અને જે ચાલુ પ્રમુખ છે તેમની સામે નારાજગી દર્શાવી અને રાજીનામા આપ્યા હતા। પરંતુ 5 ડિસેમ્બરના રોજ આ જે રાજીનામા છે તે પરત ખેંચ્યા હતા। એટલે કહી શકાય કે એક સમાધાન રૂપે તમામ બાબત સમેટાઈ ગઈ હતી। પરંતુ આજે જે રીતનો વિવાદ સર્જાયો છે ત્યારે જે 6 ફેબ્રુઆરીએ જે સામાન્ય સભા યોજાવાની છે તેમાં આ 6 સભ્યોના નામ બાકાત કરી દેવામાં આવતા જ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। હાલમાં થોડાક જ દિવસોમાં જ્યારે મુખ્યમંત્રી જે આણંદ જિલ્લાની ખંભાતની મુલાકાતે છે ત્યારે આ રીતનું રાજકારણ જે સ્થાનિક લેવલે ગરમાયું છે ત્યારે રાજકારણમાં બી ભગદોડ મચી છે। કહી શકાય કે 8 સભ્યોમાંથી 6 જેટલા સભ્યો ભાજપના છે અને 2 સભ્યો જે ભાજપને ટેકો આપ્યો હતો તેવા અપક્ષ છે। સાથે સાથે ઉપપ્રમુખ ઉષાબેનનું પણ નામ આ જે સામાન્ય સભા છે તેમાંથી બાકાત રાખવામાં આવ્યું છે। કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ ખારવાનું નામ પણ બાકાત રાખવામાં આવ્યું છે। સહિત જે 8 લોકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે નારાજગી દર્શાવી રહ્યા છે, કારણ કે ચોક્કસપણે તેમનું નામ જે છે તે બાકાત ત્યારે હવે તર્ક વિતર્કો ખંભાતમાં જોવા મળી રહ્યા છે। અનેક વખત ખંભાત નગરપાલિકા છે તે વિવાદમાં આવી છે, ત્યારે હવે વધુ એક વિવાદના કારણે રાજકારણ ગરમાયું છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાજપ શાસિત આણંદની ખંભાત પાલિકા કે જેમાં ભડકો જોવા મળ્યો।